حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل، نعم المولى ونعم النصير. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وشفيع المذنبين أبي القاسم محمد وآله الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى يوم الدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. أما بعد، قال رسول الله صلى الله عليه وآله: إن الحسين مصباح الهدى وسفينة النجاة. اللهم صل على محمد وآل محمد. अज़ादारान मज़लूम करबला, मातमदारान सैयदुश्शहदा, सलामुन अलैकुम वरहमतुल्लाहि वबरकातुह. આજનો દિવસ 5મી મુહર્રમનો દિવસ છે. દિવસો એટલા ઝડપથી પસાર થઈ રહ્યા છે કે જેની કોઈ સીમા નહીં. આપણે વિચાર કરતા હતા કે મુહર્રમ આવશે. આજ મુહર્રમની 5 તારીખ પહોંચી, હમણાં મગરીબ થઈ જશે, છઠ્ઠી રાત થઈ જશે. આ આપણી પાસે જે સમય છે એ સમય જલ્દીથી પસાર થઈ જાય છે. એટલા માટે અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ, અલ્લાહુમ્મા સલ્લિ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ, આ સમયના બારામાં ફરમાવે છે: અલ ફુરસતો તમુર મર્ર સહાબ ફંતહિઝુ ફુરસલ ખૈર. આ ફુરસત ને સમયગાળો જે આપણને મળે છે, જે મળ્યો છે, એ વાદળાની માફક છે. તમુર મર્ર સહાબ, જેવી રીતે વાદળા પસાર થઈ જાય છે ને, એવી રીતે આ સમય પસાર થઈ જાય છે. તમે કોઈ દિવસ જોયું છે વાદળું ઊભું હોય? કોઈ દિવસ જોયું છે? કોઈ દિવસ વાદળું ઊભું ના રહે અને કોઈ વાદળાને નિશાની પણ ના રાખે. તમે સાંભળ્યું છે અકબર બાદશાહનો દરબાર ઇન્ડિયાની અંદર વર્ષો પહેલા. અકબર બાદશાહ હતો, એને પાસે એક બિરબલ હતો. 9 રત્નો હતા, એમાંથી એક બિરબલ હતો. એને જે છે બાદશાહ એને કીધું કે ગામમાં તું જઈને મૂર્ખા ગોતી આવ કે કેટલા મૂર્ખા છે ગામની અંદર, કેટલા બેવકૂફ અને મૂર્ખા લોકો છે. હવે બાદશાહનો હુકમ હોય તો શું થાય? મના કરી શકે? કેમ ગોતવા ને ક્યાંથી ગોતવા? તે બધા મૂર્ખા ગોતવા માટે ગામમાં નીકળ્યો. બધાની હરકત જોવે, કોણ શું કરે છે, આમ તેમ. નદી કિનારે ગયો. નદી કિનારે જોવે છે એક માણસ કંઈક ગોતી રહ્યો હતો. તો એને સવાલ કરે છે કે તું શું ગોતે છે ભાઈ? કોની પછવાડે છો? કે છે કે તને શું કામ છે? કે છે તું જણાવ, હું કાંઈ તારી મદદ કરી શકું કાંઈ? કે છે જ્યારે હું નદીમાં નાહવા ગયો ત્યારે મેં મારી વીંટી જે છે ને એ અહીંયા છુપાવી હતી, ક્યાંય ખબર નથી ક્યાં છુપાવી હતી. તો કે કેવો માણસ છો કે તે છુપાવી તો કંઈ નિશાની ના રાખી? તો કે શું મને ગેલો સમજ્યો છો, મૂર્ખ સમજો છે? કે હું તો નિશાની રાખ્યો હતો. તો કે તો એ નિશાની ગોતતું, એ અલામત ગોત કે જ્યાં તે તારી વીંટી છુપાવી હતી, જે નિશાની. તો કે પણ નિશાની એવી રાખી હતી કે શું કહું તમને. કે શું નિશાની રાખી હતી? એ કે મેં વાદળાની નિશાની રાખી હતી કે આ વાદળું છે ને એની નીચે મેં વીંટી દાટી છે. વાદળું તો પસાર થઈ ગયું, વીંટી મળતી નથી. એવી હાલત આપણી પણ છે કે આપણી પાસે સમય છે પણ આપણે ઉપયોગ નથી કરી શકતા. કેમ? ગફલતના કારણસર. આપણી ગફલત એટલી ઊંડી છે કે આપણને ખબર નથી પડતી. એટલા માટે કીધું છે ને કે નમાઝ, રોઝા એ બધી ઇબાદત છે, પણ ગુનાહથી બચવું એ સૌથી મોટી ઇબાદત છે. હરામથી બચવું સૌથી મોટી ઇબાદત છે. આજ ઇન્સાનની હાલત એવી છે, દુનિયાની હાલત એવી છે. કાલની વાતચીત, કાલની મજાલિસમાં આપણે વાત કરી હતી કે ઇમામ હુસૈન 3 પ્રકારના ઇબાદત ગુજારની વાત કરી. એક એવા છે, ઇન્ના કૌમન, એક એવી કોમ છે કે જે અબ્દુલ્લાહ બિરગબા, કે અલ્લાહની ઇબાદત કરે છે લાલચ માટે. કાલે પસાર થઈ ગયો, હવે એના ઉપર જાજી વાત નહીં કરું, પણ ઘણા ઇબાદત ગુજાર એવા પણ હોય છે કે જે મારેફત વગર અલ્લાહની ઇબાદત કરે છે.
એનો કાંઈ ફાયદો નથી. કમસે કમ અલ્લાહની મારિફતની સાથે તો ઇબાદત કરે, કમસે કમ અલ્લાહને ઓળખીને ઇબાદત કરે. પછી ભલે એની 2 રકાત હોય. એક માણસ અલ્લાહની મારિફત વગર આખી રાત નમાઝ પડે છે, દિવસભર રોજા રાખે છે, પણ અલ્લાહની હકીકી મારિફત એની પાસે નથી, તો એની આખી રાતની ઇબાદત જે છે ને, એ જે જાણકાર અને માણસ છે કે જેની પાસે અલ્લાહની મારિફત છે, અગર એ 2 રકાત નમાઝ બી પડે છે ને, તો એ આખી રાતની ઇબાદત કરતા અફસર છે. રિવાયતના બોલ છે, ગાલિબન ના ભૂલતો તો અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ સલ્લે અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ કે છે, એક રાત્રિના અગર એક માણસ ઇબાદત કરે છે મારિફત વગરની, જાણકારી વગરની, યકીન વગરની, અને એક માણસ એવો છે યકીનની સાથે 2 રકાત નમાઝ પડીને સૂઈ જાય છે, તો એ 2 રકાત અફઝલ છે એની, કારણ કે એને અલ્લાહ ઉપર ભરોસો, અલ્લાહની મારિફત છે. લિબનાનના અંદર એક આબિદ હતો, ઇબાદત ગુજાર. ઇબાદત ગુજારની ડેફિનેશન અગર જોવામાં આવે તો અલગ અલગ રીતે છે. આ આબિદ એવો હતો કે જે દિવસભર રોજા રાખતો અને રાત્રે આખી રાત નમાઝો ને ઇબાદતના અંદર મશગુલ. હવે એ એક લિબનાનની બાજુમાં એક પહાડી છે, એ પહાડીના અંદર પોતે રહેતો હતો, કાંઈ કામકાજ કરતો નહોતો, તો એને ખાવાનું ક્યાંથી મળતું હતું? કે અલ્લાહે એના માટે એક વ્યવસ્થા કરી હતી કે દરરોજના રાત્રે એને એક રોટલી મળી જતી. તો એ માણસ શું કરતો? અડધી રોટલી ઇફતાર કરતો અને અડધી રોટલીથી શેરી કરતો. એવી રીતે જિંદગી પસાર કરતો હતો. જો મારિફત વગરની ઇબાદત જ્યારે હોય છે ત્યારે આવી હાલત થાય છે. કૂતરા કરતાં પણ બદતર ઇબાદત થઈ જાય છે જો મારિફત ના હોય તો. હવે એક દિવસ એવું થયું, દરરોજ બેઠું મળી જતું હતું, કાંઈ વ્યાધિ નહોતી, કાંઈ મહેનત વગર. એક દિવસ એવું થયું કે ઇફતારનો સમય થઈ ગયો, વાટ જોયો છે, રોટલી ના આવી. 1 કલાક 2 કલાક લાંબો સમય પસાર થઈ ગયો. હવે કે આ કે કરવું શું? ઇફતાર રોજો રાખ્યો તો ઇફતાર કરવા માટે કાંઈ, અને આપણું શું હોય, ઇફતાર પહેલાં આખું દસ્તરખાન એટલું ભરેલું હોય કે એટલું ઇફતાર થઈ જાય કે આખી રાત જે છે એ ઓડકાર આવતા હોય છે કે નહીં? હકીકત છે. કારણ કે આપણે રોઝાની હકીકતને ભૂલી ગયા છે. આપણે રોઝાને બદલી નાખ્યું છે કે રાત્રે જેવો રોઝો ખુલે એટલે અલ્લાહે ખાવાની રજા આપી એટલે આખી રાત ખા જ કરે. જાનવર એટલું નહીં ખાતો એટલું આપણે ખાઈએ છીએ. સલવાત પડે બર મોહમ્મદ વાલે મોહમ્મદ સલ્લલ્લાહુ અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. હવે એ એકદમ બેચેન થઈ ગયો, એકદમ વ્યાધિમાં કે હવે શું કરવું, ભૂખ લાગી છે. તો એ કે લાવો હવે પહાડ ઉપરથી નીચે ઉતરું. એ પહાડ ઉપરથી નીચે ઉતરે છે તો જે ગામ જે છે એ ગામના અંદર અલ્લાહને માનનારા નહોતા કોઈ. મસીહી, અગ્નિ પૂજકો, મૂર્તિ પૂજકો, એ બધા લોકો રહેતા હતા. કોઈ અલ્લાહને માનવાવાળું નહોતું. હશે તો બહુ ઓછા હશે, તારીખ નથી લખ્યું. હવે ઉતરે છે, જાય છે, તો એક એવો માણસ કે જે અલ્લાહને નહોતો માનતો એની પાસે જાય છે, બાયણું ખખડાવે છે કે હું ભૂખ્યો છું, મને કંઈક ખાવાનું આપો. તો એ બુઢો માણસ હતો, એને 2 રોટલી આપે છે. હવે એ 2 રોટલી જ્યારે એ માલિક આપે છે, એ લઈને નીકળે છે. વાંથી જેવો નીકળવા ચાહે છે તો એ જે ઘરના પાસે એક કૂતરો ચોકીદાર હતો. એક સલવાત પડે બર મોહમ્મદ વાલે મોહમ્મદ જ્યારે એ લઈને નીકળી રહ્યો હતો તો એ ઘરની બાજુમાં એક ચોકીવાળો કૂતરો હતો કે જે એને ચોકી માટે રાખ્યો હતો. એ કૂતરો એની પછવાડે પડે છે. હા, એક તો માન 2 રોટલી મળી, એમાં કૂતરો પછવાડે. જેવું કૂતરું પછવાડે પડ્યું એટલે આ કૂતરું એની બાજુમાં આવ્યું, એના કપડાને ખેંચવા લાગ્યું. એને 1 રોટલી કૂતરાને આપી દીધી. 1 રોટલી આપીને હાલતો થયો આગળ. કૂતરું વળી પાછું એની પછવાડે દોડ્યું, વળી પાછું એના દામનને પકડ્યું, એના સુમીસને જે કે એના કપડાં હોય એમ જે છે દાંતથી ભરાયું. આ માણસ કે એક તો તને દીધી, હવે તું બીજી એ માંગે છે, તો ઓલો કૂતરો મૂકે નહીં. વળી પાછી માણસે જે છે બીજી રોટલી પણ એને કૂતરાને આપી દીધી. ભૂખ્યો પાછો ફરતો તો વળી પાછો કૂતરો એની પછવાડે પડ્યો, વળી એને પકડ્યો કે છે તું તો અજીબ કૂતરો છો, મેં તારી જેવો બેહયા કૂતરો નથી જોયો કે 2 રોટલી આપી દીધી, હજી તું મારી પછવાડે લાગ્યો છો. ત્યારે જે છે એ કિતાબમાં લખે છે કે સસની કિતાબમાં કે આ કૂતરાને અલ્લાહ વાચા આપે છે, બોલી આપે છે કે હું બેશરમ છું કે તું બેશરમ છો. મને
મારો માલિક જેની હું રખેવાળી કરું છું, જેની પાસે હું રહું છું, એ મને જે આપે છે હું ખાઈ લઉં છું. કોઈ દિવસ નથી આપતો તો હું બીજા કોઈના દરવાજે નથી જતો. પણ તને એક રાતે અલ્લાહે જો રોટલો ના આપ્યો, રોટલી ના આપી, તો તું કેવો માણસ છો કે ગૈરુલ્લાહની પાસે, કે જે અલ્લાહને નથી માનતા, એની પાસે આવીને તું જે છે તલબ કરે છે. તને શરમ આવી જોઈએ, મને નહીં. આ છે એક ઇબાદત. વિચાર કરો તમે. ઇબાદત કરતો તો, આખી રાત નમાઝ રોઝા બધું કરતો હતો, પણ અલ્લાહની મારિફત નહોતી. કે છે આખી જિંદગી જેને તને રિસ્ક આપ્યું, આખી જિંદગી જેને તને ખાવાનું ખવડાવ્યું, અને જ્યારે તારી પાસે એક વાર ના આવ્યું તો તું જે છે આટલો બેહયા થઈ ગયો. આપણે અગર કમ્પેરિઝન કરે આપણે પોતાને, કે આપણી હાલત તો ક્યાંક એવી નથી. ઘણી ફેરે અલ્લાહે એટલું રિસ્ક આપ્યું હોય, એટલો વેપાર હોય કે આપણી પાસે પૈસા ગણવાનો ટાઈમ ન હોય, બે માણસો પૈસા ગણવા માટે રાખવા પડે. અને ક્યારેક એવો સમય આવે કે વેપાર ના હોય તો આપણા મોઢામાંથી શબ્દો નીકળે કે પૈસા નથી. આજ હું વાત કરતો તો અમુક બીમારોના બારામાં, કે કેટલા લોકો એવા બીમાર છે કે જે ચાલી નથી શકતા, ખાઈ નથી શકતા, પી નથી શકતા, તંદુરસ્તી જિંદગીની મજા આવેલી ગઈ છે. પણ આપણે તો શુકર કરે કે અલ્લાહે આપણને જે સારી અને જિંદગી નસીબ ફરમાવી છે, કેટલી મોટી નહેમત છે. આપણે એ બધું ભૂલી જાય છીએ અને આપણે બીજી ચીજને યાદ રાખીએ. તો ઇમામ હુસૈન કહે છે કે એક પ્રકારના બંદા એવા છે કે જેઓ લોકો ઇબાદત કરે છે અલ્લાહની, પણ શા માટે? કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને મારિફતની સાથે નહીં, મગર જન્નતની લાલચ માટે. પછી ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ બીજી ફરમાવે છે, સલવાત પર બર મુહમ્મદ વ આલે મુહમ્મદ, સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ વજલ્લુમ. કે છે વઇન્ન કૌમન અબ્દુલ્લાહ રહબતન ફતિલકા ઇબાદતુલ અબીદ. કે બીજો ગ્રોહ એવો છે કે જે અલ્લાહની ઇબાદત કરે છે ડરના વજહથી, બીકના કારણસર. આપણે ઘણા લોકોનો સવાલ હોય જવાનોનો કે જ્યારે હોય ત્યારે જહન્નમની ને અલ્લાહ અઝાબ કરશે ને આમ નહીં કરો તો આમ થઈ જશે ને નમાઝ નહીં પડો તો ઓલું થઈ જશે ને બસ એમ જ વાત થાય છે, કોઈ સારી વાત જ નથી. એટલે બીક લાગે. શું કે બીકમાં ઇબાદત કરે. અલ્લાહ જે છે એવો એટલો બધો ઝાલિમ પણ નથી કે આપણે જે છે એનાથી એટલા બી જઈએ કે અલ્લાહની રહેમતથી માયુસ થઈ જઈએ. ઘણા લોકો છે એવા નાઉમીદ થઈ ગયા છે. કેમ? નમાઝ નહીં પડું, આમ થઈ જશે, ઓલું નથી કર્યું, આમ. પણ જે જવાબદારી અલ્લાહે આપણા ઉપર રાખી છે એ જવાબદારી આપણા માટે છે. અલ્લાહને જરૂરત છે આપણી નમાઝની, અલ્લાહને જરૂરત છે આપણા રોઝાની, અલ્લાહને જરૂરત છે કે આપણે તકલીફ લઈએ. અલ્લાહને કાંઈ જરૂરત નથી. ખુદાવંદ આલમ પોતાની પાક અને પવિત્ર કિતાબના અંદર કુરબાનીના વિશે ઇરશાદ ફરમાવે છે કે તમે જે કુરબાની કરો છો, શું તમે એમ સમજો છો કે કુરબાનીનો ગોશ્ત મને પહોંચે છે? ગોશ્ત તો તમે ખાવ છો, આ બાદ શું ઝીગો બનાવીને તમે ખાવ છો, આ બાદ પાયા બનાવીને આ બાદ બધું તમે ખાવ છો. તો શું પહોંચે છે અલ્લાહની પાસે? અલ્લાહ કહે છે નથી ગોશ્ત પહોંચતું, નથી ખૂન પહોંચતું. અગર પહોંચે છે મારી પાસે તો એ તમારો તકવા છે કે જે મારી પાસે પહોંચે છે. તકવા છે એ પહોંચે છે અલ્લાહ પાસે. આપણે જે ઇબાદત કરીએ છીએ, નમાઝ પડે છે, આ બધું કરીએ છીએ, એમાં કાંઈ અલ્લાહને નથી મળતું. અલ્લાહને જે મળે છે આપણી ઇબાદતની ખુલુસતા મળે છે, કે જેટલી ઇબાદતના અંદર ખુલુસતા હશે એટલું મકામ અને મંઝિલત ઊંચું થશે. જેવી રીતે આપણે જોઈએ છીએ કે 1000 છોકરાઓ ભાગ આપતા હોય છે, એમાંથી 20 છોકરા જો સેલા મેયર હોય તો એને કેટલું માન આપવામાં આવે છે? એ ક્યારે માન મળે છે? એ જે તૈયારી કરે છે, જે પરીક્ષા આપે છે, જે મહેનત કરે છે, એ મહેનતનો નતીજો જ્યારે મળે છે ત્યારે દેશના પ્રમુખો જે છે એનું સન્માન કરે છે, દેશના મોટા લોકો એનું સન્માન કરે છે. આ તો દુનિયાનું સન્માન છે દોસ્તો. અગર આખરતનું સન્માન ખપતું હોય તો પરવરદિગાર આલમને સાચો પરવરદિગાર સમજીને ઇબાદત કરો, ન એનાથી કોઈ લાલચથી ઇબાદત કરો, ન એનાથી કોઈ ડરથી ઇબાદત કરો. સલવાત પડે બર મુહમ્મદ વ આલી મુહમ્મદ. હા, સલ્લે અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. આજ 5 મિનિટ વધારે લઈશ, દિમાગ છે તો દરરોજના 18 મિનિટમાં પૂરી કરી નાખું મજાલીસ. તો આજે 25 મિનિટ ઇન્શાલ્લાહ ધકોર છો બધાય. કોઈ હા નથી પાડતું એટલે શું કરું? સલવાત પડો એકવાર મુહમ્મદ વ આલે મુહમ્મદ. સલ્લે અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ.
હું હમણાં એક હદીસ તમારી સમક્ષ બયાન કરીશ, જે તમે બેઠા છો ને પછી તમે કહેશો ને આ 10 મિનિટ પડો, વધારે વાંધો નથી કાંઈ, પણ નહીં પડું, તમે કહેશો તોય નહીં પડવું. તો ઇન્સાન ઇબાદત કરે તો સમજીને ઇબાદત કરે, કોઈ જાતના ખોફથી ઇબાદત ના કરે. પણ ખોફ પણ રાખવાનો છે અલ્લાહનો, એમ નથી કે નહીં. સવાલ કરવામાં આવ્યો માસૂમને, તો કેવી રીતે કરે? અમે અલ્લાહથી બીક રાખે યા અલ્લાહથી બીક ના રાખે? તો ઇમામ કહે છે કે એવી રીતે બીક રાખો જેવી રીતે તમે તમારા મા બાપથી બીક રાખો છો. તમે તમારા મા બાપથી ડરો છો કે મા બાપ જે છે એ ખીજાશે, બોલશે, વટશે, અને એ જ મા બાપથી તમે ઉમ્મીદ પણ રાખો છો કે કંઈ જરૂરત હોય તો તમને મા બાપ પૂરી પાડશે, જરૂરતને તમને મા બાપ અતા કરશે. એવી જ રીતે તમે અલ્લાહથી ડરો, જ્યાં ડરવાનું છે ત્યાં ડરો, અને એની ઉમ્મીદથી તમે માયુસ ના થાઓ. ત્રીજી ચીજ ઇમામ ફરમાય છે, ઇન્ના કૌમન અબ્દુલ્લાહ શુક્રન ફતિલકા ઇબાદતુલ અહરાર વહિય અફદલુલ ઇબાદા. કે જે ત્રીજા પ્રકારના લોકો એવા છે કે જે અલ્લાહની ઇબાદત તો કરે છે, પણ શેના કારણસર? ન જન્નતના કારણસર, ન જહન્નમના ડરના કારણસર, મગર તેઓની ઇબાદત છે અલ્લાહના શુક્રને કારણ. આપણે આને વાતને રોકી દઈએ છીએ અહીંયા, કાલે આના ઉપર વધુ વાતચીત કરશું કે કઈ રીતે એક બંદો જે છે એ પરવરદિગારની ઇબાદત કરે શુક્ર ન કરીને. અને માસૂમીન અલૈહિસ્સલામની જિંદગીમાં જે ઇબાદત હતી એ ઇબાદત આવી ઇબાદત હતી. અને ઇમામ હુસૈન કહે છે વાહિયા ઇબાદતુલ અહરાર, એ આઝાદ લોકોની ઇબાદત છે. જે પેલો માણસ જે ઇબાદત કરે છે એ ઇબાદત જે છે એની તુજારની ઇબાદત છે કે જન્નતની લાલચ માટે કરે છે. બીજો માણસ જે ખૌફથી ઇબાદત કરે છે એ ગુલામ જેવી ઇબાદત છે કે ગુલામ છે, નોકર છે, નોકર જેવી ઇબાદત છે. અલ્લાહને તિજારત જેવી ઇબાદત નથી જોઈતી, અલ્લાહને એક ગુલામ અને નોકર જેવી ઇબાદત નથી જોઈતી, મગર અલ્લાહને જે ઇબાદતની ક્વોલિટી જોવે છે એ છે કે સમજી વિચારીને અલ્લાહની મારિફતની સાથે એની ઇબાદત કરવામાં આવે. અલ્લાહને એ ઇબાદત પસંદ છે, એને કહેવાય ઇબાદતુલ અહરાર. પછી ઇમામ કહે છે વાહી અફઝલુલ ઇબાદા, અને આ બધી ઇબાદતના અંદર જે અફઝલ અને સર્વશ્રેષ્ઠ અને ઉત્તમ સેલામેયોર ઇબાદત હોય તો એ આ ઇબાદત છે કે જે અહરાર અને આઝાદ માણસની ઇબાદત છે. તમે વાત કરી હતી કે આપણે મજાલિસ અઝાની અંદર એક રિવાયત તમારી સમક્ષ પેશ કરીએ કે જે આ મજાલિસ અઝા પણ એક ઇબાદત છે. જેમ નમાઝ ઇબાદત છે, જેમ રોઝા ઇબાદત છે, જેમ બીજી ઇબાદતો છે, એ રીતે ઇમામ હુસૈનની મજાલિસ, ઇમામ હુસૈનના ગમમાં રોવું પણ ઇબાદત છે. अपना छठा इमाम सादिक आले मोहम्मद जाफर इब्न मोहम्मद अलैहि सलातु वस्सलाम फरमावे छे काल नफ्सुल महमूमे ले जुल्मना तस्बीहुन. जे આપણે શ્વાસ લઈએ છીએ ને, હવે એક શ્વાસ તો લેવે અલ્લાહે આપણને જે આપી છે, જે આપણને કેપેસિટી આપી છે, જે આપણે શ્વાસ લઈએ છીએ એના માટે કહેવામાં આવ્યું છે કે માહે રમઝાનની અંદર શ્વાસ લેવો ઇબાદત છે. બીજી જગ્યાએ જે મળે છે એ કે ઇમામ સાદિક ફરમાવે છે કે જે અમારા ગમના અંદર જે શ્વાસ લેવામાં આવે છે ને એ શ્વાસ તસ્બીહ છે, શ્વાસ નથી. આપણે મજાલિસમાં આવ્યા, ગમ ઇમામ હુસૈન અલૈહિસ્સલામમાં આવ્યા, ઇમામ હુસૈનને યાદ કરીને રડ્યા, એ એક એક શ્વાસ જે છે ને એ તસ્બીહના બરાબર છે. હવે કોઈ ઘણા મજાલિસના અંદર આ આદત રાખવી જોઈએ. હું બુઝુર્ગ આલિમોથી સાંભળ્યું છું જ્યારે વहाँ હતા ત્યારે કે છે તમે મજાલિસમાં બેસો, તસ્બીહ હોય તમારા હાથમાં, તમે તસ્બીહ પડતા જો અલ્હમ્દુલિલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ. મજાલિસ સાંભળો સાથે સાથે તસ્બીહ, સુબહાનલ્લાહ સુબહાનલ્લાહ સુબહાનલ્લાહ, અસ્તગફિરુલ્લાહ અસ્તગફિરુલ્લાહ અસ્તગફિરુલ્લાહ, સલવાતની તસ્બીહ. તમે વિચાર કરજો એક મજાલિસના અંદર તમે 500 સલવાત ના પડો તો મને કહેજો. મજાલિસ પણ સાંભળો છો અને સલવાત પણ પડો છો, ઇબાદત પણ કરો છો, ઇસ્તિગફાર પણ કરો છો, એ બધી તસ્બીહ પડવાથી તસ્બીહ થાય છે. મગર અહીંયા ફક્ત શ્વાસ લેવાય છે ને શ્વાસનો સવાબ જે છે એ તસ્બીહના સ્વરૂપમાં બદલાઈ જાય છે. પછી આગળ ઇમામ સાદિક કહે છે વહમ્મહુ લના ઇબાદતુન, જે અમારા ગમમાં ગમગીન થાય છે ને એ ઇબાદત છે. આપણે આ ગમ કરે છે એ ફક્ત ગમ નથી, ઇબાદત છે.
એને આપણે નાની ના લેખે. આજે જેનું માતમ કરવા માટે બેઠા છીએ આપણે, એ હબીબ ઇબ્ને મઝાહિર અલ અસદી ઇબાદતના અંદર આગળ, ઇલ્મના અંદર આગળ, અને એમાંથી સૌથી મોટી ઇબાદત જે હબીબ ઇબ્ને મઝાહિરની હતી એ હતી કે પોતાની અને પોતાના પરિવારની તરબિયત ઇમામ અલૈહિસ્સલામના રસ્તામાં કરવી. મોટી ઇબાદત છે. ક્યારે ખબર પડે છે? જ્યારે કાસિદ પત્ર લઈને આવે છે, કે છે કોણ? કે છે અના બરીદુલ હુસૈન, હું હુસૈનનો પત્રકાર છું, પત્ર લઈને આવ્યો છું ઇમામનો. ઇમામ હુસૈનનો પત્ર લે છે, આંખોથી લગાડે છે અને ચૂમે છે. જ્યારે પત્ર ચૂમે છે, ઘરવાળી સવાલ કરે છે, જુઓ ઝૌજાએ સાલેહા આપણા ઘરના માહોલને હુસૈની માહોલ બનાવે, ઘરના અંદર કરબલાની દરસગાહને આબાદ કરે. કે છે કોનો પત્ર છે, કોનો લેટર છે? કે છે હુસૈન ઇબ્ને અલીનો પત્ર છે. કે છે હબીબ શું વિચાર છે? કે ઇમામ હુસૈને કરબલાના મેદાનમાં ઘેરાઈ ગયા છે અને મદદ માટે માંગણી કરી છે અને મને બોલાવ્યો છે. આ બનાવ જે છે એ 6ઠી મુહર્રમનો છે. તારીખ લખે છે કે 6ઠી મુહર્રમના જે છે એ હબીબની પાસે આ પત્ર આવે છે. એક સલવાત પડે પર મોહમ્મદ વાલે મોહમ્મદ. હબીબની પાસે આ પત્ર આવે છે 6ઠી મુહર્રમના. હબીબ જે છે એની ઘરવાળીને પૂછે છે સવાલ, બંનેની વચ્ચે વાતચીત થાય છે. ત્યારે એની ઘરવાળી કહે છે કે હબીબ, ફરઝંદે રસૂલની નુસરત કરવા માટે તમે જાઓ, તમે જાઓ. કારણ કે એ જમાનાની અંદર કૂફાની હાલત એવી હતી કે કૂફાના અંદર લોકો તલવારો સજાવી રહ્યા હતા, લોકો નેઝાને તેજ કરાવી રહ્યા હતા, એટલા માટે કે કંઈ દુનિયાની લાલચ, કંઈ દુનિયા મળી જાય કે ફરઝંદે રસૂલના કત્લમાં સામેલ થઈ જાય. કેટલા ઘરની ઓરતો હતી કે જે પોતાના મર્દોને કીધું, જાઓ તમે ઇમામ હુસૈનના કત્લમાં સામેલ થાવ, તાકી તમને માલ મળશે, એ માલથી અમને ફાયદો થશે. પણ અહીંયા જોવો જનાબે હબીબની ઝૌજા શું કહે છે કે નુસરતે રસૂલ, ફરઝંદે રસૂલની નુસરત અને મદદ માટે જાઓ. કોણ છે હબીબ ખબર છે? કાલે હું રિવાયત વાંચતો હતો. એક વખત રસૂલે ખુદા પસાર થઈ રહ્યા હતા તો જુએ છે અસાબો સાથે હોય છે, એક નાનું બાળક છે, એને પોતે પોતાના ખોળામાં રાખે છે, છાતીએ રાખે છે અને એને ચૂમે છે. લોકો સવાલ કરે છે કે એ રસૂલલ્લાહ, આ બાળક કોણ છે? તમે શા માટે એને ચૂમો છો? શા માટે એને પ્યાર કરો છો? કે છે જાણવા માંગો છો આ બાળક કોણ છે? કે છે આ ઈ બાળક છે કે જે મારા હુસૈનની જ્યારે ચાલતો હોય છે, જ્યારે મારા હુસૈન આગળ વધતો હોય છે, એના પગલાની નીચે જે માટી છે, ખાક છે, ઉપાડીને પોતાની આંખમાં રાખે છે. આ મારા હુસૈનને એટલી મોહબ્બત કરે છે. દોસ્તો, આ કોઈ બીજું બાળક નહોતું, પણ હબીબ ઇબ્ને મઝાહિર હતા કે જે બચપણના અંદર ઇમામ હુસૈનને એટલી મોહબ્બત કરતા હતા. હજરોકુમ અલ્લાહ આઝાદારો, જ્યારે જનાબે હબીબને પત્ર મળે છે, જનાબે હબીબ જવાની તૈયારી કરે છે. અરબાબે મકાતિલ લખે છે કે જ્યારે હબીબ ઇબ્ને મઝાહિર, કૂફાનો માહોલ એવો છે કે કોઈ પણ હુસૈનની નુસરત માટે નથી જઈ શકતું, કોઈ પણ હુસૈનની મદદ માટે નથી જઈ શકતું. ચારે તરફ ચોકીઓ લાગેલી છે, એ ચારે તરફ બંદિશ લાગી ગઈ છે. અઝાદારો જનાબે હબીબના ગુલામને કહે છે, એ ગુલામ, તું મારા ઘોડાને લઈને કૂફાની બારે ઊભો રહે, હું આવું છું. અઝાદારો હબીબ છુપાતા છુપાતા જ્યારે કૂફાની બહાર નીકળે છે, દૂરથી મંજર જુએ છે કે જનાબે હબીબનો ગુલામ જનાબે હબીબના ઘોડાને કહી રહ્યો છે, એ મારા આકાના ઘોડા, અગર મારા આકા નહીં આવે તો હું તારી ઉપર સવાર થઈને ફરઝંદે રસૂલની નુસરત માટે જાય. સજાદારો, અરબાબે મકાતિલ કહે છે કે જ્યારે આ વાત થઈ રહી હતી, જનાબે હબીબે પોતાના સર પરથી અમામો ફેંકી દીધો કે શું હાલત આવી ગઈ છે કે જાનવરો પણ ઇમામ ઉપર ગિર્યા કરે છે. અજરકુમ અલ્લાહ આઝાદારો, જ્યારે હબીબ કૂફાથી રવાના થાય છે, જેવા કરબલા પહોંચે છે, ઇમામ હબીબનું સ્વાગત કરે છે. એ હબીબ, એ હબીબ આવી જાઓ, એ બચપણના દોસ્ત, એ હબીબ ઇબ્ને મઝાહિર. આઝાદારો, જ્યારે હબીબ આવે છે ઇમામની બાજુમાં, ત્યારે આવાજ આવે છે કે એ હબીબ, ખૈમાના અંદરથી ઝૈનબ કુલસુમ સલામ મોકલાવે છે. જ્યારે ઝૈનબના સલામની આવાજ આવે છે, હબીબ કહે છે,
એ ખુદાયા શું આલમ આવી ચૂક્યો છે કે શહેજાદીઓ ગુલામને સલામ કરે છે. આઝાદારો, જનાબે હબીબ આશુરનો દિવસ આવે છે, ઇમામની નુસરત માટે જવાની તૈયારી કરે છે. એ પહેલા હબીબના એક દોસ્ત, એક સહાબી મુસ્લિમ ઇબ્ન ઔસજા મેદાનની અંદર જાય છે. જ્યારે એમનો આખરી વખત આવે છે ત્યારે આવાજ આપે છે, યા અબા અબ્દુલ્લાહ. અઝાદારો, હુસૈનની સાથે સાથે હબીબ પણ જનાબે મુસ્લિમ ઇબ્ન ઔસજાની પાસે પહોંચે છે. જનાબે મુસ્લિમને સાચે છે કે મુસ્લિમ કઈ વસિયત હોય તો જણાવો. કે છે એ હબીબ, એક ઈશારો કરે છે ઇમામ હુસૈન તરફ, શાયદ કહી રહ્યા છે હબીબ જ્યાં સુધી જાનમાં જાન છે હુસૈનની નુસરતથી પાછા ન હટજો. એ આઝાદારો, જ્યારે જનાબે હબીબ ઘોડા પરથી નીચે ઉતરે છે, આવાજ આપે છે, એ અબા અબ્દુલ્લાહ, મારી નુસરત માટે. ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન.